bless you all. આજે સવારે ફરીને એકવાર આપણે દેવની હજુરમાં દેવના રાજ્યમાં વૃદ્ધિ પામવાને માટે એકઠા મળી શક્યા તે બદલ દેવનો પુષ્કળ આભાર. આજે હું કાર્યાલય, કચેરી અને તેમાં ઊભા રહેવાની કાર્યકુશળતા એટલે કે અભિષેક વિશે વાત કરવા માંગુ છું અને ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. મેન વસ્તુ છે કાર્યાલય. એક કાર્યાલય જેને આપણે ઇંગ્લિશમાં ઓફિસ કહીએ છીએ, ગુજરાતીમાં બીજો શબ્દ છે કચેરી. એની આજે હું વાત કરવા જઈ રહેલો છું. મારા વાલાઓ, આપણી આજુબાજુ અલગ અલગ પ્રકારની કચેરી અથવા ઓફિસીસ જોવા મળે છે અને આ દરેક કાર્યાલયો, દરેક ઓફિસીસ પોતાના કાર્યક્ષેત્ર પ્રમાણે કાર્ય કરતી તમને જોવા મળશે અને ત્યાં તમને કર્મચારી પણ જોવા મળશે, જે કર્મચારી પાસે જુદા જુદા પ્રકારની કાર્યકુશળતા, એબિલિટી હશે અને તેમને સોંપવામાં આવેલી જવાબદારી, તેમને સોંપવામાં આવેલી ઓફિસ તેઓ સારી રીતે કરી શકે એવા લોકો તમને ત્યાં જોવા મળશે. હવે આ કાર્યાલય, કચેરી, ઓફિસ જે શબ્દ તમને સુટેબલ હોય એ શબ્દ તમારે લઈ લેવાનો. હવે આ કાર્યાલય, કચેરી અને ઓફિસ એક ચોક્કસ સમયે શરૂ થઈ હશે અને જ્યાં સુધી તેમને સોંપવામાં આવેલું કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી કચેરી અથવા ઓફિસ ચાલુ રહેશે. એમ આઈ રાઈટ? જે દિવસે કાર્ય પરિપૂર્ણ થયું એ દિવસે એ કચેરીને તાળા મારી દેવામાં આવશે. પણ જ્યાં સુધી કાર્ય અપૂર્ણ છે, ઓનગોઈંગ છે, ત્યાં સુધી મારા વાલાઓ ઓફિસ ખુલ્લી રહેશે અને તેમાં કર્મચારીઓ કામ કરતા રહેશે. હા, કર્મચારીઓની ભરતી થઈ શકે, નિમણૂક થઈ શકે, નિવૃત્ત પણ થઈ શકે. એટલે કે માણસો બદલાશે, કર્મચારી બદલાશે, પણ ઓફિસ એની જ રહેવાની છે. ક્યાં સુધી? જ્યાં સુધી કામકાજ ચાલુ છે ત્યાં સુધી ઓફિસ રહેશે. દાખલા તરીકે ભારત સરકાર અને ગુજરાત સરકારનો એક ભવ્ય પ્રોજેક્ટ જેનું નામ છે સરદાર સરોવર ડેમ અને હાલ અત્યારે તે કાર્યરત છે. પરંતુ આ પ્રોજેક્ટની શરૂઆત એપ્રિલ 1987માં થઈ, 1987, અને જાહેર જનતાને માટે એ ખુલ્લો રાખવામાં આવેલો 2017. પરંતુ 1987 થી સરદાર સરોવર ડેમને લગતી ઓફિસો તમને જોવા મળશે. આજે પણ એ ઓફિસો છે. પણ જે દિવસે સરકારને એમ લાગશે કે આ કાર્ય પરિપૂર્ણ થયું ત્યારે કચેરી પણ બંધ કરી દેવામાં આવશે અને નવા કર્મચારીની નિમણૂક થશે નહીં, ભરતી થશે નહીં. જ્યાં સુધી કાર્ય સંપૂર્ણ થતું નથી ત્યાં સુધી મારા વાલાઓ કર્મચારીઓની આવન જાવન થતી રહેશે. બીજું એક એક્ઝામ્પલ આપો. સ્કૂલનું કામ શું છે? સ્કૂલ કોલેજનું કામ શું છે? શિક્ષણ, કેળવણી આપવાનું, તાલીમ આપવાનું અને એને લગતી સ્કૂલ કોલેજીસમાં ઘણી બધી ઓફિસીસ તમને જોવા મળશે. પ્રિન્સિપલ ઓફિસ, સ્ટાફ ઓફિસ, ક્લેરિકલ વર્ક માટે ક્લાર્કની ઓફિસ. પણ જે દિવસે સ્કૂલે નક્કી કર્યું કે બસ કેળવણીનું કામ સમાપ્ત થઈ ગયું, સ્કૂલને તાળા મારી દો, હવે પછી ખુલશે નહીં, તો ઓફિસ પણ ઓટોમેટિક બંધ થઈ જશે. આવી જ રીતે ઇન ધ સેમ વે આત્મિક જગતમાં પણ તમને કાર્યાલયો જોવા મળશે. આત્મિક જગતમાં પણ મારા વાલાઓ તમને ઓફિસ જોવા મળશે. સ્વર્ગ આ પૃથ્વી પર પોતાનો ઈરાદો પરિપૂર્ણ કરવા માંગે છે. એટલા માટે સ્વર્ગે આ પૃથ્વી પર પૃથ્વીને અનુલક્ષીને કેટલીક ઓફિસ ઓપન કરેલી છે અને એ ઓપન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી દેવનો ઈરાદો આ પૃથ્વી પર પરિપૂર્ણ ન થાય. હા, ઓફિસમાં માણસો આવશે ને જશે, બદલાશે, પણ ઓફિસ તો રહેવાની જ. ક્યાં સુધી? જ્યાં સુધી સ્વર્ગ આ પૃથ્વીને આંબી ન લે, દેવનો ઈરાદો પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી મારા વાલાઓ એ ઓફિસ રહેવાની. આજે ઓફિસ છે, આજે કાર્યાલય છે મારા વાલાઓ, એ સ્વર્ગનું પ્રતિનિધિત્વ પૃથ્વી પર કરે છે. દેવનો ઈરાદો શું છે? દેવ કયું કાર્ય હાથમાં લઈને બેઠેલા છે? કઈ યોજના પરિપૂર્ણ કરવા તરફે જઈ રહેલા છે? મેં ઘણી વાર કહ્યું છે, આજે પણ કહ્યું છું, દેવનો મૂળ ઈરાદો આ પૃથ્વીને તેના મહિમાના જ્ઞાનથી ભરપૂર કરવાનો છે. મારી સાથે તમે કાઢી શકો હબ્બાકુક 2:14.
કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ યહોવાના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે. પ્રેઝ ગોડ. પ્રભુનું વચન ક્યાં છે? કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ યહોવાના મહિમાના જ્ઞાનથી આ પૃથ્વી ભરપૂર થઈ જશે. પરમેશ્વરની પૃથ્વી સંબંધીની આ યોજના છે. પરમેશ્વર પૃથ્વીને પોતાના મહિમાથી ભરપૂર કરવા માંગે છે. બીજી એક કલમ આપણે વાંચીએ, યશાયાનો પુસ્તક 11મો અધ્યાય 9મી કલમ. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તેમ વિનાશ કરશે નહીં. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. પ્રેઝ ગોડ. મારા વાલાઓ, પૃથ્વીને પરમેશ્વર પોતાના મહિમાથી ભરવા ચાહે છે. આકાશો પરમેશ્વરના મહિમાથી ભરપૂર છે. સ્વર્ગમાં દેવની ઈચ્છા નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે, કારણ કે ત્યાં દેવનું રાજ્ય છે. મારી સાથે તમે કાઢી શકો ગીતશાસ્ત્ર 19:1. આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે. પ્રેઝ ગોડ. બાઇબલ કહે છે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે. The heavens declare the glory of the Lord God. આકાશો દેવના મહિમાથી ભરપૂર છે, પરંતુ પૃથ્વીને મહિમાથી ભરપૂર થવાનું બાકી છે. કેટલીક અંશે થઈ રહેલી છે, પણ પરિપૂર્ણ હજુ એ કામ થયું નથી. દેવ આ પૃથ્વીને પોતાના મહિમાના જ્ઞાનથી ભરપૂર કરવા માંગે છે. આ પરમેશ્વરનો પ્રોજેક્ટ છે, આ પરમેશ્વરની યોજના છે. બીજા શબ્દોમાં કહું તો દેવ પોતાના સ્વર્ગીય રાજ્યની સંસ્કૃતિ આ પૃથ્વી પર સ્થાપન કરવા માંગે છે. દેવ ચાહે છે જે સ્વર્ગ જે વિચારે છે તેવું વિચારનારી પૃથ્વી થાય. સ્વર્ગ જે રીતે આચાર વિચાર કરે છે, જે આચરણ કરે છે, પ્રકારનું આચરણ પૃથ્વી પર સ્થાપન થાય. આ દેવની યોજના છે. દેવ ચાહે છે કે જેવું સ્વર્ગ છે તેવી પૃથ્વી બને. આ દેવની યોજના છે. મારા વાલાઓ, આકાશોમાં અને સ્વર્ગમાં દેવનું રાજ્ય છે. હી ઇઝ અ કિંગ. ગીતશાસ્ત્ર 103:19 ક્યાં છે? યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે. સ્વર્ગ એ દેવના રાજ્યનું હેડક્વાર્ટર છે, અને પરમેશ્વર આ પૃથ્વીને પોતાની કોલોની બનાવીને સ્વર્ગ જેવી પૃથ્વી બનાવવા માંગે છે. જે સ્વર્ગમાં બને એ પૃથ્વી પર બનવું જરૂરી છે. બીજા શબ્દોમાં કહું તો દેવ સ્વર્ગ અને પૃથ્વીની ભિન્નતાને કાઢી નાખવા માંગે છે. પરમેશ્વર સ્વર્ગ અને પૃથ્વીને એક કરવા માંગે છે. ચંદ્રકાંત સાહેબ કહે છે તમે જ્યારે સ્વર્ગ જુઓ અને પૃથ્વી જુઓ, તમને કશું જ અલગ દેખાશે નહીં, કારણ કે બંને પર એક જ રાજા છે. સ્વર્ગમાં અને પૃથ્વી પર એક જ રાજા, એક જ પ્રજા. આ દેવનો ઈરાદો છે. અને એટલા માટે પરમેશ્વર પોતાની યોજના પરિપૂર્ણ કરવાને માટે દરરોજ સ્વર્ગને આ પૃથ્વી પર ઉતારે છે. દરરોજ સ્વર્ગ પૃથ્વી પર ઉતરે છે. પ્રકટીકરણો દ્વારા, સંદર્શનો દ્વારા, અભિષેક દ્વારા સ્વર્ગ પૃથ્વી પર ઉતરી રહેલું છે. અનેક દિવસ સ્વર્ગ પૃથ્વી પર ફેલાઈ જવાનો છે. મારી સાથે તમે કાઢી શકો પ્રકટીકરણનું પુસ્તક 21મો અધ્યાય અને બીજી કલમ. વળી મેં પવિત્ર નગર નવું યરુશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. પ્રેઝ ગોડ. યોહાન કહે છે પવિત્ર નગર નવું યરુશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું. પ્રેઝ ગોડ. પ્રકટીકરણ 21:10માં પણ આ જ પ્રમાણે લખવામાં આવેલું છે. મેં પવિત્ર નગર યરુશાલેમ દેવની હજુરમાંથી, સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરતું દેખ્યું. હાલેલુયા દોડ. મારા વાલાઓ, સ્વર્ગ દરરોજ ઉતરે છે. સ્વર્ગ પૃથ્વીને પોતાની મહિમાથી ભરપૂર કરવા માંગે છે. અને જ્યાં સુધી આ મહાન યોજનાની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી મારા વાલાઓ, આત્મિક જગતમાં ઓફિસ તમને જોવા મળશે. એ શટડાઉન ક્યારે નહીં થાય. મારા વાલાઓ, જેમ જગતમાં કોઈ પણ કચેરી ઓફિસમાં કામ કરવાને માટે કાર્યકુશળતાની આવશ્યકતા હોય છે, તેવી જ રીતે આત્મિક જગતમાં પણ આત્મિક ઓફિસમાં ઊભા થવાને માટે આત્મિક કાર્યકુશળતાની આવશ્યકતા છે. ડિવાઇન એબિલિટી, જેને આપણે અભિષેક કહીએ છીએ. તમે કોઈ પણ કંપનીમાં જાઓ, ઇન્ટરવ્યૂ આપો, તો એ જો પ્રકારની લાયકાત તમારી પાસે માંગશે. એક્ઝેક્ટલી દેવના
રાજ્યમાં પણ મારા વાલાઓ અભિષેક દ્વારા તમને કાર્યકુશળતા આપવામાં આવે છે. હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની પાસે મેડિકલ જ્ઞાન હોવું જરૂરી છે, તો જ તે ઓફિસ રન કરી શકશે. જૂના કરારમાં જ્યારે આપણે જોઈએ આ ઓફિસની જ્યારે વાત કરીએ ત્યારે અભિષેક ફક્ત ને ફક્ત કેવળ 3 કાર્યાલયો પૂરતો હતો, 3 ઓફિસ પૂરતો. નંબર 1 પ્રોફેટ યાની પ્રબોધક, નંબર 2 યાજક પ્રિસ્ટ, અને નંબર 3 કિંગ રાજા. આ 3ને પરમેશ્વર પોતાના આત્માથી ભરપૂર કરતા દેવનો આત્મા તેમને પર ઉતરી પડતો કે જેથી આ લોકો પોતાના પદનો ભાર સારી રીતે સંભાળી શકે. રાજાનો અભિષેક એટલા માટે થતો કે તે રાજ સારી રીતે કરી શકે, દેવની સંસ્કૃતિ પ્રમાણે, દેવના ઈરાદા પ્રમાણે. યાજક પોતાની ભૂમિકા સારી રીતે ભજવી શકે એટલા માટે યાજકનો અભિષેક કરવામાં આવતો. પ્રબોધક દેવના વચનો લઈ આવે એટલા માટે તેનો અભિષેક કરવામાં આવતો. પરંતુ સામાન્ય લોકો પાસે દેવનો અભિષેક નહોતો. આ 3 ઓફિસ પૂરતો તમને અભિષેક જોવા મળે. સામાન્ય માણસ તો મુલાકાત મંડપ તરફ નજર કરે, અને ત્યાં પણ મુલાકાત મંડપમાં પણ દેવ પરમ પવિત્ર સ્થાનમાં તમને જોવા મળે. અને ત્યાં પણ સામાન્ય વિશ્વાસી વ્યક્તિ, સામાન્ય દેવનો માણસ સીધો દેવની હાજરીમાં પહોંચી ના શકે. એને કંઈક પૂછવું હોય તો વાયા પૂછે. આપણે જોઈએ અભિષેકની વાત આપણે કરી રહેલા છે. 1 રાજા 19મો અધ્યાય 15 ને 16. યહોવાએ તેને કહ્યું કે અરણ્યને માર્ગે થઈને દમસ્ક પાછો જા, અને તું ત્યાં પહોંચે ત્યારે હઝાયેલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે, અને નિમશીના દીકરા યહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયેલનો રાજા ઠરાવજે, અને અબેલ મહોલા વાસી શાફાટના દીકરા એલીશાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાવજે. એલિયા પ્રબોધક હતો, દેવનો માઇટી માણસ. અને અહીંયા આપણને જોવા મળે છે કે દેવ તેને કહે છે કે તારો સમય પરિપૂર્ણ થવાની આરે છે, તારી મિનિસ્ટ્રી પરિપૂર્ણતાની આરે છે. મારે જે કરાવવું હતું તે લગભગ તારા દ્વારા મેં પરિપૂર્ણ કર્યું છે, પણ ઓફિસ ચાલુ છે કારણ કે મારો ઈરાદો સ્ટીલ ધેર. એટલા માટે ઓફિસ ખાલી કર. તારા બદલે એલીશાને તો અભિષેક કર. હું તમને કહું છું ઓફિસ તો સેમ રહેશે મારા વાલાઓ, ઓફિસ સેમ રહેશે મારા વાલાઓ. મનુષ્ય બદલાશે, માણસો બદલાશે. અહીંયા આપણે પ્રબોધકનો અભિષેક, પ્રબોધકને અભિષેક કરતા જોઈએ છે. યાજકની વાત કરીએ નિર્ગમન 29મો અધ્યાય 4 થી 7. નિર્ગમન 29મો અધ્યાય 4 થી 7. અને તું હારૂનને તથા તેના દીકરાઓને મુલાકાત મંડપના બારણા પાસે લાવ, ને તેઓને પાણીથી નવડાવ, અને વસ્ત્ર લઈને તું હારૂનને અંગરખો તથા એફોદનો જામો તથા એફોદ તથા ઉરપત્ર પહેરાવ, અને એફોદના કારીગરીથી વણેલો પટ્ટાથી તેની કમરે બાંધ, અને તેને માથે તું પાઘડી મૂક, ને પાઘડી પર પવિત્ર મુગટ રાખ, અને અભિષેકનું તેલ લઈને તું તેના માથા પર રેડ, ને તેને અભિષિક્ત કર. અહીંયા હારૂનના અભિષેકની વાત છે. કઈ ભૂમિકા હારૂનને આપવામાં આવેલી છે? યાજકની. યાજક પદ સારી રીતે નિભાવી શકે એટલા માટે તેનો અભિષેક થતો આપણે જોઈ શકીએ છીએ. અને મારા વાલાઓ, જ્યારે હારૂનની મિનિસ્ટ્રી પરિપૂર્ણ થઈ ત્યારે દેવ તેને આ પ્રમાણે કહે છે તું પર્વત પર ચડી જા. મૂસા દ્વારા હારૂનને કેવડાવે છે. મૂસાને દેવ કહે છે તું હારૂન અને હારૂનનો દીકરો એલાઝાર આ 3 જણ ઉપર ચડી જાઓ, અને ત્યાં હારૂન મરી જશે, અને હારૂનના કપડા તું એલાઝારને પહેરાવશે. આપણે વાંચી ગણનાનું પુસ્તક 20મો અધ્યાય 22 થી 28મી કલમ. અને ઇઝરાયેલ પુત્રો એટલે આખી જમાત કાદેશથી નીકળીને હોર પર્વત પાસે આવ્યા, અને હોર પર્વતમાં અદોમ દેશની સરહદ પાસે યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, હારૂન પોતાના પૂર્વજોની સાથે મળી જશે, કારણ કે જે દેશ મેં ઇઝરાયેલ પુત્રોને આપ્યો છે તેમાં તે જવા પામશે નહીં, કેમ કે તમે મરીબાહના પાણી પાસે મારા વચન વિરુદ્ધ દંગો કર્યો. હારૂનને તથા તેના દીકરા એલાઝારને લઈને તેઓને હોર પર્વત પર લાવ, અને હારૂનના વસ્ત્ર ઉતારીને તેના દીકરા એલાઝારને પહેરાવ, અને હારૂન ત્યાં મરી જશે ને પોતાના પૂર્વજોની સાથે મળી જશે.
અને જેમ યહોવાએ આજ્ઞા આપી હતી તેમ મૂસાએ કર્યું, અને આખી જમાત ના દેખતા તેઓ હોર પર્વત પર ચડ્યા. અને મૂસાએ હારૂનના વસ્ત્ર ઉતારીને તેના પુત્ર એલાઝારને પહેરાવ્યા, અને ત્યાં પર્વતના શિખર પર હારૂન મરી ગયો, અને મૂસા તથા એલાઝાર પર્વત પરથી ઉતર્યા. પ્રેઝ ગોડ. મારા વાલાઓ, દેવનો ઈરાદો પરિપૂર્ણ નથી થયો, એટલા માટે દેવે હારૂનને બદલે એલાઝારને ઠરાવ્યો. કેટલી અદ્ભુત બાબત છે મારા વાલાઓ. હમણાં આપણે પ્રબોધકની વાત કરી, એલિયાની વાત કરી. એલિયાને જ્યારે સ્વર્ગમાં લઈ લેવામાં આવે છે, એલિસા એનો કેડો છોડતો નથી. મારે તારો બમણો હિસ્સો જોઈએ છે. અને એલિસા ઊંચકાઈ જાય છે અગ્નિરથો દ્વારા, ત્યારે એક કોટ પડતો દેખાય છે. એ ઓફિસ છે. એ શું છે? એ કાર્યાલય છે. જે ઉપરથી આવે છે અભિષેક, એ અભિષેકને આપણે કાર્યાલય કહીએ છીએ મારા વાલાઓ. માણસ બદલાય છે, અભિષેક ત્યાંનો ત્યાં રહે છે. હું તમને કહું છું, તમારા પર પણ દેવનો અભિષેક રહેશે, કારણ કે હજુ દેવનું કાર્ય પરિપૂર્ણ થયું નથી. અને કોટ લીધો મારા વાલાઓ. લખેલી સુવાર્તા 24 કલમ આ પ્રમાણે કહે છે, બાપનું જે વચન તમે મારા મુખે સાંભળ્યું છે, તે વચન ઉપર જઈને તમારા પર મોકલું ત્યાં સુધી તમે, એટલે કે ઉપરના પરાક્રમે વેષ્ટિત ન થાવ ત્યાં સુધી તમે શહેરમાં રહેજો. પરાક્રમે વેષ્ટિત થવું છે. વેષ્ટિત શબ્દ છે, એનું ઇંગ્લિશ આ પ્રમાણે લખવામાં આવેલું છે, ટુ પુટ ઓન, પહેરી લેવું. તમે અભિષેકને પહેરી લો. જેમ એલિસાએ કોટ પહેરી લીધો, એ પ્રમાણે તમે અભિષેકને પહેરી લો. અને તમારી અગાઉ જે કર્મચારીઓએ કામ કર્યું છે, ત્યાંથી લઈને જે એમને જ્યાં સુધી લાયા છે, ત્યાંથી હવે તમારી જવાબદારી છે દેવનું રાજ્ય તમે આગળ વધારો. રાજાની વાત કરીએ. 1 સમુએલ 16મો અધ્યાય 1 કલમ. રાજાનો અભિષેક થતો આપણે જોવા મળે છે. અને યહોવાએ સમુએલને કહ્યું કે શાઉલને ઇઝરાયેલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને સારું શોક કરશે? તારું સિંગ તેલથી ભરીને જા. યશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારું રાજા નિર્માણ કરી રાખ્યો છે. 13મી કલમ. ત્યારે સમુએલે તેલનું સિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો, અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો. દાઉદનો રાજા તરીકે અભિષેક થતો તમે જોઈ શકો છો. દેવ સાઉલને નકારે છે. સાઉલને બદલે હવે દાઉદ રાજ્યાસન સંભાળશે. અને મારા વાલો બાઇબલ એમ કહે છે, દાઉદનો અભિષેક થયા પછી તે દિવસથી દેવનો આત્મા તેના પર આવ્યો, કે જેથી તે રાજપદ નિભાવી શકે. મારા વાલાઓ, દાઉદ પાસે ઉપરના 3 અભિષેક હતા. હી વોઝ અ પ્રોફેટ, હી વોઝ અ પ્રિસ્ટ, અને હી વોઝ અ કિંગ. કોઈ એક વ્યક્તિ એક કરતાં વધારે ઓફિસમાં ઊભો રહી શકે છે. કોઈ એક વ્યક્તિ એક કરતાં વધારે કૃપાદાન વાળો હોઈ શકે છે. મારી સાથે કાઢો ગીત શાસ્ત્ર 29:20, જ્યાં દાઉદ આ પ્રમાણે લખે છે. ગીત શાસ્ત્ર 29:20. મારો સેવક દાઉદ મને મળ્યો છે, મારા પવિત્ર તેલથી મેં તેને અભિષિક્ત કર્યો. મારા પવિત્ર તેલથી મેં તેને અભિષિક્ત કર્યો છે. દેવ પોતે એના વિશે આવી સાક્ષી આપે છે કે મેં રાજપદ માટેનો અભિષેક કરેલો છે, કે જેથી એ રાજપદ નિભાવી શકે. દેવના રાજ્યનો રાજા કેવો હોય એ પ્રગટ કરી શકે. અને મારા વાલાઓ, એ સફળ રહ્યો. દેવના રાજ્યની સરખામણી દાઉદના રાજ્ય સાથે આજે આપણે કરીએ છીએ. એની સફળતા છે મારા વાલાઓ. એના પરના અભિષેકનો એને મહત્તમ લાભ લીધો, એની ગવાહી છે મારા વાલાઓ. ગીત શાસ્ત્રનું પુસ્તક 92 ને 92:10. પણ તે મારું સિંગ જંગલી ગોધાના સિંગ જેટલું ઊંચું કર્યું છે, મને તાજું તેલ ચોડવામાં આવ્યું છે. અહીંયા દાઉદ કહે છે, મને તાજું તેલ ચોળવામાં આવેલું છે. આઈ શાલ બી અનોઇન્ટેડ વિથ ફ્રેશ ઓઇલ. મારા વાલાઓ, દરેક વિશ્વાસી વ્યક્તિને, દરેક દેવના માણસને ફ્રેશ અનોઇન્ટિંગની જરૂર હોય છે. એટલા માટે ક્યારેય એવું ન વિચારશો આજે હું ભરપૂરીમાં છું તો મારે આવતીકાલે એ ભરપૂરની આવશ્યકતા નથી, તો ભરપૂર થવાની જરૂરિયાત નથી, એવું ના વિચારશો. કારણ કે અભિષેક ભરપૂરી સાથે આવે છે, પણ જ્યારે તમે એનો યુઝ કરો છો ત્યારે અભિષેક ખર્ચાય પણ છે. એટલા માટે ફ્રેશ અનોઇન્ટિંગ, સતત તાજો અભિષેક મેળવ્યા કરો.
પ્રેરિતોના કૃત્ય 8 આ પ્રમાણે કહે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પ્રાપ્ત કરશો. એટલે કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે ફ્રેશ આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરશો. હાલેલુયા. હવે જૂના કરારની વાત થઈ કે જૂના કરારમાં દેવનો અભિષેક 3 ઓફિસ પૂરતો તમને જોવા મળે છે. સામાન્ય વ્યક્તિ પાસે દેવનો અભિષેક નહોતો, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યાર પછી સમીકરણો બદલાઈ ગયા. મારા વાલાઓ, 50મા દિવસથી પવિત્ર આત્મા સર્વ વિશ્વાસ કરનાર વ્યક્તિઓને માટે દેવે ઉપલબ્ધ બનાવ્યો. અને એટલા માટે પિત્તર જ્યારે ઊભો થાય છે, પવિત્ર આત્મા ઉતરે છે, લોકો અન્ય ભાષા બોલે છે, ત્યારે આજુબાજુના જે લોકો છે એ ગૂંચવાઈ જાય છે, આશ્ચર્ય પામે છે કે આ શું થઈ રહેલું છે. તેનો ખુલાસો આપવાને માટે પિત્તર યોએલની પ્રબોધવાની ટાંકતા પ્રમાણે કહે છે કે દેવે કહ્યું છે, હું પાછલા દિવસોમાં મારો આત્મા રેડી દઈશ. હું પાછલા દિવસોમાં મારા લોક પર મારો આત્મા રેડી દઈશ. તમારા દીકરા, તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા દાસ ને દાસીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનો સંદેશો જોશે, તમારા વૃદ્ધોને સપનું આવશે. એટલે કે અભિષેક 3 ઓફિસ પૂરતો મર્યાદિત ના રહ્યો, પણ દેવના દરેક વિશ્વાસ કરનાર વ્યક્તિઓ સુધી અભિષેક પહોંચ્યો. કેટલી અદ્ભુત બાબત છે મારા વાલાઓ. જૂના કરારની અંદર તમારે દેવની હાજરીમાં તમે જઈ શકતા નહોતા. તમારે ઇન્સ્ટ્રક્શન એડવાઇસ જોઈએ તો તમે યાજક પાસે જતા, પ્રબોધક પાસે જતા, દેવના માણસ પાસે જતા અને વાયા તમે પૂછાવતા કે મારે આ કામ કરવું છે, તમારું શું કહેવું છે, દેવ શું કહે છે મારા સંબંધી. પણ આજે થ્રુ ધ જીસસ ક્રાઇસ્ટ યુ કેન એક્સેસ ધ પ્રેઝન્સ ઓફ ધ લોર્ડ ગોડ. તમે દેવની હજુરીમાં જઈ શકો છો. હું આજે સુનિશ્ચિત કરવા માંગુ છું કે મંડળીમાં એક કેવો વ્યક્તિ ના હોય જેની પાસે દેવનો અભિષેક ના હોય. દેવનો અભિષેક દરેક વ્યક્તિ પાસે છે. પ્રેઝ ગોડ. 2 કોરિન્થી 1 અધ્યાય 21 ને 22. પણ એની પહેલા પ્રેરિતોનું કૃત્ય 2:38-39 વાંચો. ત્યારે પિતરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો, કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. કેમ કે તે વચન તમારે સારું, તમારા છોકરાને સારું તથા જેઓ દૂર છે તેઓને સારું. એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને સારો અભિષેક ઉપલબ્ધ છે. આજના સમયમાં અભિષેક કોઈ સ્પેશિયલ એલાઇટ ગ્રુપની મોનોપોલી નથી. મારા વાલાઓ, તમ સર્વને માટે દેવનો અભિષેક દેવે ખુલ્લો કર્યો છે. અને હું ઈચ્છું છું તમ દરેક વ્યક્તિ દેવના અભિષેકથી ભરપૂર થાવ. હાલેલુયા. 2 કોરિન્થી 1 અધ્યાય 21 ને 22. હવે અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે સ્થિર કરે છે તથા જેણે અમને અભિષિક્ત કર્યા છે તે દેવ છે. તેણે અમને મુદ્રાંકિત કર્યા છે અને અમારા હૃદયોમાં પવિત્ર આત્માનું બાનું પણ આપ્યું છે. 1 યોહાન 2:20. જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો અને તમે સગળું જાણો છો. સર્વ વિશ્વાસીઓ માટે લખાયેલી કલમ છે, તમને અભિષેક આપવામાં આવેલો છે. 1 યોહાન 2 અધ્યાય 27 કલમ. વળી તેણે તમને જે અભિષેક કર્યો છે તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી, પણ જેમ તેનો અભિષેક તમને સર્વ બાબતો વિશે શીખવે છે ને તે સત્ય છે, જૂઠો નથી, ને જેમ તેણે તમને શીખવ્યું તેમ તમે તેનામાં રહો. પ્રેઝ ગોડ. જૂના કરારની અંદર યાજક, રાજા, પ્રબોધકનો અભિષેક થતો હતો, પણ આજે મારા વાલાઓ દેવે આપણને રાજમાની યાજક વર્ગ કહ્યા છે. દેવે આપણને રાજા બનાવેલા છે. એટલા માટે આપણે દરેકની પાસે એ અભિષેક છે. આપણે પ્રોફેટિક પીપલ તરીકે પોતાને ઓળખાવીએ છીએ, પરંતુ મારા વાલાઓ, દેવે મંડળીની સુસજ્જતાને માટે, મંડળી એ દેવના રાજ્યનું કેરિયર છે. દેવનું રાજ્ય લઈ જવાની પ્રાઇમ જવાબદારી મંડળીની છે. અને આ મંડળી પોતાની સેવા સારી રીતે કરી શકે, આ પૃથ્વી પર જે સેવા એને સોંપાયેલી છે એ સેવા દેવના રાજ્યને વિસ્તારવાની સેવા સારી રીતે કરી શકે, એટલા માટે એને સુસજ્જ થવાની આવશ્યકતા છે, મંડળીને તૈયાર થવાની આવશ્યકતા છે. અને એના માટે દેવે અલગ ખાસ પ્રકારના 5 પ્રકારની ઓફિસ આપેલી છે. જે સામાન્ય વિશ્વાસી પાસે જ અભિષેક છે તેના કરતાં આ 5 પ્રકારની ઓફિસ વાળા પાસે
અભિષેક અલગ પ્રકારનો હોય છે કે જેથી તેઓ દેવના રાજ્યની વૃદ્ધિમાં પોતાનું યોગદાન આપી શકે. અને તમે જાણો છો એ ઓફિસને આપણે 5 પ્રકારની સેવા 5-fold મિનિસ્ટ્રી કહીએ છીએ, જેમાં પ્રેરિત છે, પ્રબોધક છે, સુવાર્તિક છે, ઉપદેશક અને બાળક. આ 5 પ્રકારની ઓફિસ જે હટકે જોવા મળે છે. વાંચો આપણે એફએસી 4થો અધ્યાય 11 અને 12. વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું તેણે કેટલાયક પ્રેરિતો, કેટલાયક પ્રબોધકો, કેટલાયક સુવાર્તિકો અને કેટલાયક પાળકો તથા ઉપદેશકો આપ્યા. પ્રેઝ ગોડ. આ મંડળીમાં આપવામાં આવેલા છે, મંડળીને સારું આપવામાં આવેલા છે કે મંડળી સુસજ્જ થાય, મંડળી મેચ્યોર બને, અહીં તહીં ભ્રમણામાં ન અટવાય. એટલા માટે દેવે આ 5 પ્રકારની સેવા આપેલી છે, જેને આપણે 5-fold મિનિસ્ટ્રી કહીએ છીએ, જેને આપણે અત્યારની સ્વર્ગના પૃથ્વી પરની પ્રતિનિધિત્વ કરતી ઓફિસ કહીએ છીએ. બીજી કલમ 1 Corinthians 12મો અધ્યાય 28મી કલમ. દેવે મંડળીમાં કેટલાયકને નિમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજા કરવાના કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, ભિન્ન ભિન્ન ભાષાઓને. અહીંયા 5 પ્રકારની ઓફિસ પ્લસ બીજી ઓફિસ તમને જોવા મળશે. હજુ કલમ આ છે, રોમનનો પત્ર 12મો અધ્યાય 6 થી 8. આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે તે પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે. તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે પ્રબોધ કરવો, અથવા જો સેવાનું તો સેવામાં તત્પર રહેવું. વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું, અને જે સુબોધ કરનાર તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું. જે દાન કરે છે તેણે ઉદારતાથી કરવું, જે અધિકારી છે તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે તેણે ઉમંગથી રાખવી. મારા વાલાઓ, જ્યાં સુધી દેવનો ઈરાદો આ પૃથ્વી પર પરિપૂર્ણ થતો નથી ત્યાં સુધી આ અભિષેક સ્વર્ગમાંથી આવતો રહેશે. હવે નક્કી તમારે કરવાનું છે કે તમે કઈ ઓફિસમાં ઊભા છો. એલિયા બેશક ઉપર જતો રહ્યો, પણ કોટ તો એલિસા માટે છોડતો ગયો. બેશક પાઉલની મિનિસ્ટ્રી પરિપૂર્ણ થઈ, પણ ત્યાર પછી તિમોથિયસ ઊભો થયો. સાઉલને રાજપદમાંથી નખાવવામાં આવ્યો, પણ પ્રેઝ લોર્ડ દાઉદને દેવે ઊભો કર્યો. એમ હું તમને કહું છું, દેવનો અભિષેક આજે પણ તમારા માટે ઉપલબ્ધ છે. એટલે પોતાની જાતને તપાસો કે તમે કેમ ઊભેલા છો. શું એવું છે કે જેને લઈને તમે દેવના રાજ્યમાં આગળ વધી રહેલા છો? કઈ એવી એબિલિટી તમને દેવે આપવામાં આવેલી છે? જો નથી તો દેવ પાસે જાઓ, કારણ કે મંડળીમાં એક એવો વ્યક્તિ હોતો નથી જેની પાસે અભિષેક ના હોય. અને પ્રેઝ ધ લોર્ડ, તમારામાંથી દેવ પ્રેરિતો, પ્રબોધકો, સુવાર્તિક, પાળકો, ઉપદેશકો ઊભા કરે, એ હટકે મિનિસ્ટ્રી ઊભા કરે, અને દરેક મંડળીમાં એ થવું જ જોઈએ. અંત્યોકમાંથી 5-fold મિનિસ્ટ્રી ઊભી થતી આપણે જોઈ શકીએ છીએ. તો વડોદરાની મંડળીમાંથી 5-fold મિનિસ્ટ્રી કેમ ના ઊભી થઈ શકે? અપેક્ષા રાખો મારા વાલાઓ, અપેક્ષા રાખો. દેવનું વચન બહુ ક્લિયર કટ છે. લુક 24:49 કહે છે, જ્યાં સુધી ઉપરના પરાક્રમથી વેષ્ટિત ન થાવ ત્યાં સુધી તમે શહેરમાં રહેજો. પ્રેઝ ગોડ. દેવનું વચન આપણને ઉત્તેજન આપે છે, જે કોઈ તરસ્યો હોય દેવની પાસે આવીને પીવે. દેવનું વચન આપણને ઉત્તેજન આપે છે કે હું સૂકી ભૂમિ પર પુષ્કળ ધારાઓ વરસાવીશ. મારા વાલાઓ, તમારી ઈચ્છા પર આધાર રાખે છે કે તમારે ઓફિસમાં ઊભા રહેવું છે કે ક્યાં. મારા વાલાઓ, ઓફિસ સેમ છે, માણસો બદલાય છે, અને માણસો તેમના પર થયેલી કૃપા પ્રમાણે કાર્ય કરે છે. કોઈક વ્યક્તિ એ ઓફિસમાં છે ખરો, પણ દેવી આપેલી કૃપાને ક્ષમતા પ્રમાણે કાર્ય કરતો નથી, તો એનું પ્રેઝન્ટેશન અલગ હશે. અને જે વ્યક્તિ પોતાના પર થયેલી કૃપાનો મહત્તમ લાભ લે છે એ અલગ તરી આવશે. ઓફિસ સેમ છે મારા વાલાઓ. જેમ પ્રેરિતો તો ઘણા થયા, પણ પાઉલ હટકે હતો મારા વાલાઓ. કેમ? એનો ફોકસ બિલકુલ ઈસુ ખ્રિસ્ત જોવા મળે. એ કહે છે, હું ઈસુ લીધે જીવું છું, હું મારી જાતને મારી દઉં છું, હવેથી મારામાં હું નહીં પણ ઈસુ જીવે છે. એ ફેલ ફોકસ હતો મારા વાલાઓ. અને એટલા માટે એની સેવાઓ આજે હટકે છે, બેજોડ સેવાઓ છે. એમ તમને કહો, પ્રબોધકો ઘણા હોઈ શકે, પણ તમે ફોકસ રાખો કે તમે અલગ કરી આવો. સુવાર્તિક ઘણા હોઈ શકે, પણ એવી રીતે સુવાર્તા પ્રગટ કરો કે તમે હટકે નોંધ લેવામાં આવે.
કોટ મારા વાલાઓ ઉપલબ્ધ છે. એલિયાઝારને કપડાં પહેરવામાં આવ્યા યાજક પદ નિભાવવાને માટે. મારો પ્રશ્ન એ છે, તમને કયા કપડાં પહેરાવવામાં આવેલા છે? મારો સવાલ એ છે કે જે સ્વર્ગમાંથી કોટ પડ્યો એ તમારી પાસે છે કે કેમ? આજે આ મોટો ક્વેશ્ચન છે. જો છે તો પ્રેઝ લોર્ડ, નથી તો પ્રભુ પાસે જાઓ. પ્રભુ, મારે કોટ જોઈએ છે. હું તમને કહું છું, દેવને માટે તરસ્યા થાવ, છોડી ન દો. ઘણીવાર આપણે એવું માની લઈએ છીએ, દેવ આપે તો ઠીક, ન આપે તોય ઠીક. તો તમને ક્યારેય નહીં મળે. તમારે તરસ્યા થવું પડે. તમારે દેવની હજુરમાં જવું પડે કે પ્રભુ મારે જોઈએ છે. બાઇબલ કોલેજની અંદર જ્યારે હતો 19 થી 22 દિવસ ઉપવાસ સાથે હું દેવની હજુરમાં બેઠો. પ્રભુ, મારે તારો અભિષેક જોઈએ છે. આઈ વોન્ટ પાવર બીકોઝ યુ આર ઓલમાઇટી ગોડ. અને આજે પણ હું કહું છું, અવર ગોડ ઇઝ એન ઓલમાઇટી ગોડ. અને દેવે મને એ પ્રકારનો અભિષેક આપ્યો. મારી સાથે રૂબરૂ થયા. હાલેલુયા દોડ. હું તમને કહું છું, ઓફિસ ચાલુ રહેશે જ્યાં સુધી દેવનું રાજ્ય આ પૃથ્વીના છેડા સુધી ન પહોંચે ત્યાં સુધી. આ પૃથ્વી દેવના મહિમાથી ભરપૂર ન થાય ત્યાં સુધી મારા વાલાઓ ઓફિસ ચાલુ રહેશે. માણસો બદલાશે પણ ઓફિસ તો સ્ટીલ ધેર. હાલેલુયા દોડ. આપણે ઊભા થઈએ, પ્રાર્થનામાં જઈએ.